નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર 1 તારીખથી બદલાશે નવા નિયમો, સાથે બજેટ સત્રની જાહેરાત, મોબાઈલ રિચાર્જ પ્લાન થશે હવે મોંઘા, સાથે એલપીજી સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો, ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી થશે હવે મોંઘી, સિમ કાર્ડને લઈને ફેરફારો થશે, બેંકના ગ્રાહકો માટે નવા નિયમો, જો તમારું આ બેંકમાં ખાતું હશે તો બેંક ખાતું થશે બંધ, રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડમાં થશે ફેરફારો, સોના ચાંદીના ભાવમાં ફરી થયો છે ઘટાડો, વાહન ચાલકો સાવધાન, મુખ્યમંત્રીની જાહેરાત, મહિલાઓને દર મહિને 1000 રૂપિયા મળશે, ખેડૂતોને વીજ બિલ માફ થશે, ખેડૂતોને મળશે 3 લાખ રૂપિયાની લોન, દીકરીઓને 50,000 રૂપિયાની સહાય, મોદી સરકારનો મહત્વનો નિર્ણય, 2 લાખથી વધુ ખેડૂતોને 2000નો હપ્તો નહીં મળે, મોંઘવારીનો માર સહન કરશે હવે મહિલાઓ, પર્સનલ લોન થઈ છે મોંઘી, અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, સૌપ્રથમ આપણે હવામાન સમાચારની અંદર એક નજર કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 5 દિવસોમાં વરસાદ પડી શકે છે, જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની ખૂબ જ ભારે આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોડી રાત્રે પણ વરસાદ પડી રહ્યો છે। સાથે મિત્રો, અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે 28 જૂનથી લઈને 5 જુલાઈ સુધી રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, તે શક્યતા હવે સાચી સાબિત થઈ ગઈ છે। આ ઉપરાંત જુલાઈના અંત સુધી કેટલાક વિસ્તારોમાં 10 ઇંચ સુધી વરસાદ થવાની શક્યતા પણ છે। મિત્રો, 1 તારીખથી બદલાશે 5 નિયમો, ફેરફારો, સાથે તમારા ખિસ્સા પર અસર થઈ શકે છે। દેશમાં 1 તારીખથી ઘણા મોટા ફેરફારો જોવા મળશે। જો તમારા ઘરમાં રસોડાથી લઈને તમારા બેંક એકાઉન્ટ અને મોબાઈલ ફોન સુધીની દરેક વસ્તુઓને સીધી અસર થઈ શકે છે। તેમાં એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમો સુધીની દરેક વસ્તુઓનો સમાવેશ થાય છે। આનો સીધો સંબંધ તમારા પૈસા સાથે છે। ચાલો જાણીએ આજે આપણે આ વિડીયોમાં કયા કયા ફેરફારો થવાના છે અને તમને શું અસર થઈ શકે છે। પ્રથમ ફેરફારની અંદર મિત્રો વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાના પ્રથમ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે અને 1 જુલાઈ 2024ના રોજ સવારે 6 વાગ્યે ફેરફાર જોવા મળી શકે છે। જ્યારે તાજેતરમાં ભૂતકાળમાં 19 કિલોના કોમર્શિયલ પીએલજી સિલિન્ડરની કિંમતમાં ઘણા ફેરફારો જોવા મળ્યા હતા। ઘરના રસોડામાં ઉપયોગમાં લેવાતા 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં લાંબા સમયથી કોઈ ફેરફાર નથી થયો। મિત્રો, આવી સ્થિતિમાં જો તાજેતરમાં લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને નરેન્દ્ર મોદી સરકાર બની છે, તો શું મિત્રો આ વર્ષે ઘરેલું સિલિન્ડરની કિંમતમાં થોડીક રાહત મળશે કે નહીં, તે હવે જોવાનું છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 65 લાખ લોકોને રૂપિયા 7,000 પેન્શન મળશે। કેબિનેટમાં 1 જુલાઈથી પેન્શનમાં વધારવાની ચર્ચા થઈ શકે છે। આ હેઠળ આપવામાં આવતી રકમ રૂપિયા 3,000થી લઈને 4,000 રૂપિયા કરવાના નિર્ણય પર મંજૂરી અપાશે। નક્કી કરવામાં આવ્યું છે કે 1 જુલાઈથી વધારેલા પેન્શનના ઘરે પહોંચાડવામાં આવશે। ચૂંટણીમાં આપેલા વચન મુજબ તેમાંથી દરેકને છેલ્લા 3 મહિના સાથે મળીને આગામી મહિનામાં 7,000 રૂપિયા પેન્શન મળશે। 65 લાખ લાભાર્થીઓને રકમનું વિતરણ કરવામાં આવશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને દિવસે વીજળી મળશે। ખેડૂતો ખેતીમાં પિયત માટે રાત્રે વીજળીને બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1,500 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ શકે છે। ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે। આ માંગણી આ વર્ષે પૂરી થશે તેવું લાગી રહ્યું છે। બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી શકે છે, પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવે તે જોવાનું બાકી છે। મિત્રો, જુલાઈથી જીઓના રિચાર્જ પ્લાન થયા છે મોંઘા।
દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનમાં ફેરફાર કર્યા છે. હવે યુઝરને ડેટા અને કોલિંગ માટેનું રિચાર્જ મોંઘું પડશે. પહેલાં જે પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે 239 રૂપિયામાં મળતો હતો તે હવે 299 રૂપિયામાં મળશે. જીઓએ લગભગ અલગ પ્લાન લોન્ચ કર્યા છે. જીઓના નવા પ્લાન 3 જુલાઈથી અમલમાં મુકાશે. દેશની તમામ ટેલિકોમ કંપનીઓ તેમના રિચાર્જ પ્લાનમાં ફેરફાર કરવા જઈ રહી છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 2.62 લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો નહીં મળે. ગુજરાતના 2.62 લાખ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં આવે. જી હા, સરકારે પીએમ કિસાન યોજનામાં ખોટી રીતે લાભ લેતા ખેડૂતોની બાદબાકી કરી છે. રાજ્યમાં આવા કુલ 2.62 લાખ 50 ખેડૂતો નીકળ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને 6,000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે. 2,000 રૂપિયાના 3 હપ્તા ચૂકવવામાં આવે છે. જેવામાં ખોટી રીતે અરજી કરી હતી. જેમના નામે જમીન ન હોય છતાં પણ અરજી કરી હોય, પતિ પત્ની બંનેના નામ હોય તેવા ખેડૂતોને હપ્તો નહીં મળે. સાથે રિટર્ન પણ ભરતા હોય તેવા ખેડૂતોને છે તે હવે હપ્તો નહીં મળે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને દર મહિને મળશે 1,000 રૂપિયાની સહાય. ઝારખંડની સરકારે મહિલાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ત્યાંની સરકારે રાજ્યમાં 65 લાખ મહિલાઓ માટે મુખ્યમંત્રી સિસ્ટર ડોટર મધર્સ સેલ્ફ રિલાયન્સ પ્રમોશન સ્કીમને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ 21 થી 50 વર્ષની મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા મળશે. મહિલાઓ આત્મનિર્ભર અને સશક્ત બને, આથી સરકારે મહિલાઓના વિકાસ માટે આ નિર્ણય કર્યો છે. સાથે જ સરકારે રાજ્યના લોકોને 200 યુનિટ વીજળી ફ્રીમાં આપવાનો પ્રસ્તાવ પણ મંજૂર કર્યો છે. બેંકના ગ્રાહકો એલર્ટ, નિયમો બદલાશે. થર્ડ પાર્ટી એપ્સ પેટીએમ, ક્રેડ્સ, મોબીક્વિક અને ચેક પર ચૂકવણી મર્યાદા 3,000 રૂપિયા છે. 50,000 રૂપિયાથી વધુ ટ્રાન્ઝેક્શન પર 1% ચાર્જ લાગશે. 50,000 રૂપિયાથી નીચેના ટ્રાન્ઝેક્શન પર કોઈ વધારાનો ચાર્જ નહીં લાગે. આ નિયમો 1 ઓગસ્ટ 2024થી અમલમાં આવશે. આવતા મહિને થઈ રહેલા છે મોટા ફેરફારો, જેમાં પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાથે સંબંધિત છે. આ ફેરફાર વાસ્તવમાં જો તમારી પાસે પીએનબી બેંક એકાઉન્ટ છે અને તમે છેલ્લા કેટલાક વર્ષોથી તેમનો ઉપયોગ નથી કરી રહ્યા તો તમે 1 જુલાઈ 2024થી તમારું આ ખાતું છે તે બંધ થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી બેંક સતત સોશિયલ મીડિયા દ્વારા એલર્ટ કરી રહી છે કે જેમને પીએનબી બેંક એકાઉન્ટ હોય અને છેલ્લા 3 વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી કરાવ્યું અને તેમના ખાતામાં બેલેન્સ શૂન્ય છે તો આવા ખાતાઓને 30 જૂન સુધી એક્ટિવ રાખવામાં આવશે. અને જો આ બેંક શાખા દ્વારા કેવાયસી કરાવવામાં નહીં આવે તો 1લી તારીખથી આ બેંક એકાઉન્ટ બંધ થઈ જશે. મિત્રો, નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ અને બીજી વાર ભૂલ થવા પર આપને 3 મહિનાની જેલ અને 4,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આપણી ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ તમને ભારે પડી શકે છે.